તો જો બાળકો અહીંયા ચેપ્ટર 2 ની અંદર વધારાના સ્વાધ્યાય જે હોય એમનો દાખલો છે. વધારાના સ્વાધ્યાયના અમુક દાખલાઓ મેં એટલા માટે લીધા છે કે ગુજકેટ નીટ અને જી માટે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે જરૂરી છે. અમુક ચેપ્ટર 2 ની અંદર આપ્યું નથી વસ્તુ, એમની જરૂરિયાત રહેતી હોય છે, એટલા માટે થઈને અમુક દાખલાઓ મેં લીધા છે. તો દાખલો છે 20 નંબરનો દાખલો કે એની અંદર લખ્યું છે એ અને બી ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓ છે અને એને એક તાર વડે જોડવામાં આવ્યા છે. પહેલું વાક્ય જે બહુ અગત્યનું છે, આમના પરથી ઘણા દાખલાઓ એમસીક્યુ કામના છે. પહેલા ચેપ્ટરમાં આપણે શીખતા હતા કે સંપર્કની રીત, કે બે ગોળાઓને સંપર્કમાં લાવી એટલે વિદ્યુતભાર અડધો અડધો થઈ જાય. પણ જો ગોળાઓ સરખા ન હોય ત્રિજ્યાવાળા તો અડધો ના થાય. તો એમના માટેની પણ આ રીત છે, કેટલો વિદ્યુતભાર આવે. ત્યારબાદ બીજા બી પ્રશ્નો આમના પરથી પૂછે છે. તો બીજો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે, જુઓ કે બે ગોળાઓની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શોધો. વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે એ શોધો અને એ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય તે પણ આમના પરથી સમજાવો. ધારદાર હોય જે છેડા, તીક્ષ્ણ અથવા ધારદાર હોય ત્યાં આગળ પૃષ્ઠ ઘનતા વધારે હોય એવું આપણે સમજવાનું છે. તીક્ષ્ણ હોય ત્યાં પૃષ્ઠ ઘનતા વધારે હોય. તો પહેલા ભાગથી શરૂઆત કરીએ. બહુ સરસ. એ અને બી બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને જ્યારે તારથી જોડીએ ત્યારનું પહેલું અગત્યનું લોજિક છે આખા પ્રશ્નનું, દાખલાનું, કે બંનેના વોલ્ટેજ સરખા થઈ જાય. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો જુઓ, પહેલા તારથી જોડવાથી V સમાન થશે. આ કન્સેપ્ટનો ઉપયોગ ખૂબ થાય છે. વોલ્ટેજ સરખા થઈ જશે. તો V1 બરાબર V2. ગોળા માટે V એટલે KQ/R સૂત્રનો ઉપયોગ કરવાનો. તો KQA/A, A એટલે ત્રિજ્યા. એ જ રીતે બીજા ગોળા માટે ત્રિજ્યા આપણને A અને B આપી છે એટલે R ની જગ્યાએ મેં A અને B લખી દીધું. તો આમના પરથી QA/A બરાબર QB/B. તો QA/QB બરાબર A/B. અગત્યનું પરિણામ. પછી આની અંદરથી યોગ વિયોગ લો એટલે તમને કુલ વિદ્યુતભારના સ્વરૂપમાં એક પર વિદ્યુતભાર બી મળી જાય, કુલ વિદ્યુતભાર આપ્યો હોય તો આ કન્સેપ્ટનો બી ખૂબ ઉપયોગ થતો હોય છે. અત્યારે પહેલા હું શીખવાડી દઉં, પછી એમનો ઉપયોગ બી સમજાવી દઈશ વધારાનો. હવે આપણને અત્યારે વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે. તો વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે તો વિદ્યુત ક્ષેત્ર માટે EA/EB ગુણોત્તર સ્વરૂપે પૂછ્યું છે. તો KQ/R² સૂત્રનો ઉપયોગ. તો KQA/R² એટલે A². અને બીજા ગોળા માટે KQB/B². આ રીતે થશે. ત્યારબાદ જુઓ, K કેન્સલ કરી દઈએ આપણે. તો EA/EB બરાબર QA/QB into B²/A². હવે QA/QB જે છે એની જગ્યાએ A/B લખી દઈએ, B²/A². તો આની અંદરથી જુઓ B/A. તો EA/EB બરાબર આપણને મળ્યું B/A. આવું સમીકરણ મળ્યું. તો વિદ્યુત ક્ષેત્રનું ગુણોત્તર જે છે એ ત્રિજ્યાના ગુણોત્તરના વ્યસ્ત સાથે મેચ ખાય છે. આ રીતનો એક મેથડ બની. હવે એક બીજો પ્રશ્ન સાથે સાથે આપણને પૃષ્ઠ ઘનતા માટે સમજવાનો કહ્યું હતું. તો પૃષ્ઠ ઘનતા માટે એક આ રીતે બી લખી શકાય છે કે E બરાબર σ/ε0 અથવા તો 2ε0. આ સૂત્રનો બી ઉપયોગ કરી શકાય છે ગોળા માટે. એક પ્લેટના સૂત્રના જેવો સૂત્ર. E બરાબર σ/ε0 અથવા 2ε0 લખો. ગુણોત્તરમાં કેન્સલ થવાનું છે. B/A. તો તમે જુઓ કે σA/σB
બરાબર બી અપોન એ. આ રિઝલ્ટ આ રીતે મળે. અથવા આમના પરથી પણ મળી જાય. ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ સૂત્ર છે. સિગ્મા ઇન્ટુ એ, એ જ રીતે સિગ્મા ઇન્ટુ એ શું લખ્યું મેં જુઓ. બીજી રીત સમજાવું છું. આ ટુકડાની બીજી રીત. ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ સૂત્ર છે અથવા તો સિગ્મા બરાબર ક્યુ બાય એ સૂત્ર છે, તો એનો ઉપયોગ કરું છું. તો સિગ્મા એ એટલે ગોળાનું ક્ષેત્રફળ, તો 4 પાઈ a સ્ક્વેર સૂત્ર થાય. 4 પાઈ a સ્ક્વેર r સ્ક્વેર, એ જ રીતે 4 પાઈ b સ્ક્વેર a અપોન b. તો 4 પાઈ કેન્સલ, એક a કેન્સલ, એક b કેન્સલ. તો જો સિગ્મા a અપોન સિગ્મા b બરાબર મળશે, આ b ને આ બાજુ લઈ જાય, એક a અહીંયા રહ્યો, તો b બાય a. જોઈ લો છે. બીજી રીતે શીખવાડ્યું. તો આમના પરથી તમે જુઓ કે પૃષ્ઠ ઘનતા જ્યાં ત્રિજ્યા છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. ત્રિજ્યા ઓછી તો પૃષ્ઠ ઘનતા વધારે, ત્રિજ્યા ઓછી તો પૃષ્ઠ ઘનતા વધારે. આના પરથી કહી શકો ને સિગ્મા ચલે છે 1 અપોન r અથવા તો e. તો b માટે એ જ રીતે વિચારે. તો જે ગોળો નાનો છે, સમજો નાનો છે, એમની ત્રિજ્યા ઓછી એટલે સપાટી જે છે અહીંયા તીક્ષ્ણ બને, ધારદાર બને. તો તીક્ષ્ણ બને તો ત્યાં પૃષ્ઠ ઘનતા વધારે થાય, બસ એવું જ. અને જે ગોળો મોટો છે તો એની સપાટી સમતલ બનશે, વક્ર એનો ઘટી જશે, તો ત્યાં આગળ ત્રિજ્યા વધારે છે તો પૃષ્ઠ ઘનતા ઓછી છે. તો બસ સપાટ હોય ત્યાં પૃષ્ઠ ઘનતા ઓછી હોય અને તીક્ષ્ણ હોય, ધારદાર વસ્તુ હોય ત્યાં પૃષ્ઠ ઘનતા વધારે હોય. તો આપણને આ સાર મળી ગયો. ચલો આટલું જોઈ લો. આ નીકાળી દઉં છું. આની અંદરથી એમસીક્યુ માટે ઘણું બધું મટીરીયલ છે આની અંદર. સાથે સાથે પેલું વિદ્યુતભાર શોધવા વાળું જે છે, વ્યક્તિગત ગોળા પર વિદ્યુતભાર શોધવા વાળું, એ સમજાવું છું. પહેલા આટલું જોઈ લો, નીકાળ દો. આ દાખલો પૂરો થઈ ગયો. જો તમને એમ કે ગોળા પર ક્યુ વિદ્યુતભાર છે, એની ત્રિજ્યા એ છે. બીજો ગોળો છે એમના પર વિદ્યુતભાર નથી અથવા કોઈ વિદ્યુતભાર આપી બી શકે, એની ત્રિજ્યા છે b. હવે બેને સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે, એટલે કે વાયરથી જોડાણ કરવામાં આવે અને જુદા પાડવામાં આવે તો વિદ્યુતભાર કેટલા કેટલા હશે? બે સરખા ના હોય. હવે બંનેમાં વિદ્યુતભાર સરખા હોતા નથી, કેમ કે બેની ત્રિજ્યા સરખી નથી. તો પહેલા ચેપ્ટરમાં આપણે સરખા રાખતા હતા. હવે અહીંયા શું ચેન્જીસ આવશે, કઈ રીતે એ જુઓ. તો જ્યારે આપણે સંપર્કમાં લઈએ તો તારથી જોડીએ ત્યારે વોલ્ટેજ બેના સરખા થાય ત્યાં સુધી વિદ્યુતભાર ટ્રાન્સફર થાય. આ એમનું લોજિક છે. તો એ રીતે આપણે આગળ વધીએ તો વોલ્ટેજ સરખા, તો અહીંયા સુધી પહોંચી જવાશે. પછી શું કરીશું, સમીકરણ 1 જે છે એની અંદર અંશની અંદર એક વખત યોગ વિયોગ લઈશું. અંશમાં યોગ લઈશું, યોગ. તો જો અંશની અંદર આ છેદ ઉમેરી દઈશું, QA QB, નીચે QB. તો એવું જ અહીંયા કરવું પડશે. થયો. હવે QA પ્લસ QB, આ બે નો સરવાળો જે બી હશે કેટલો હશે? અગાઉનો જે સરવાળો હોય તેટલો. તો આ તમારે કરી દેવાનું. અગાઉનો વિદ્યુતભાર 2 માં આપ્યો હોય તો 2 નો સરવાળો કોઈ 1 માં જ આપ્યો હોય તો એ પોતે, કેમ કે વિદ્યુતભાર ક્યાંય જવાનો નથી, આડાવડો ભાગ જ પડવાના છે આમને. તો અહીંયા Q લખી દેવાનું. અથવા અહીંયા બીજું આપ્યું હોય તો 2 નો સરવાળો અહીંયા લખવાનો. ઓકે. અને ભાગાકારમાં QB A પ્લસ B અપોન B. તો આમના પરથી જુઓ તમને B પરનો વિદ્યુતભાર મળી ગયો, QB અપોન A પ્લસ B. આ જ રીતે બાળકો તમને A પરનો વિદ્યુતભાર શોધવો હોય તો બી મળી જાય. તો એક નવો દાખલો સમજો, જે સમજાવું છું છેલ્લે. તો જો હવે A પરનો વિદ્યુતભાર જોઈતો હોય તો સમીકરણ 1 છે એની અંદર છેદમાં યોગ લઈ લો.
તો QA upon QA plus QB આ છેદ જે છે એમાં આ ઉમેરી દેવાનું, એ જ રીતે અહીંયા ઉમેરી દેવાનું. તો હવે શું થશે? QA upon અહીંયા A plus QA plus QB નો સરવાળો Q થઈ જશે. તો આમના પરથી તમને QA મળી જશે. જો તો આ A અને QA અને QB ના સૂત્ર મળી ગયા. ક્યારેક ક્યારેક તમને પૂછે કે એમના પર વોલ્ટેજ, આ બે MCQ પૂછાઈ ગયેલા છે. આ બધા પૂછાઈ ગયેલા MCQ માટે જ આ બધી ચર્ચાઓ કરું છું. તમને એમ કે ગોળા પરનો વોલ્ટેજ શોધો, તો ગોળા પરનો વોલ્ટેજ જોઈતો હોય તો તમારે આ સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની. જો V1 એટલે A પરનો વોલ્ટેજ, આ રીતે થશે. V1 બરાબર K QA by A, તો બરાબર જુઓ K QA ની જગ્યાએ આ કિંમત મૂકી દો. અને ભાગાકારમાં હજુ A છે તો A અને A કેન્સલ થઈ જશે, તો K Q upon A plus B થશે. તો આ એક સૂત્ર જેવું થઈ ગયું, K Q કુલ વિદ્યુત ભાર ભાગાકારની અંદર A plus B. તમે V2 મેળવો તો એ જ થાય, કારણ કે V1 બરાબર V2 છે. જો V2 મેળવી દઈએ તો K QB upon B. V2 બરાબર આ સૂત્ર લીધું મેં, K QB upon B. તો એમાં QB ની કિંમત મૂકશો અહીંયા K by B એમનામ જ, અને QB ની આ કિંમત મૂકું તો જો આમાં B કેન્સલ થશે તો પણ આ જ જવાબ આવશે. તો આ તમને મેં વધારાનું ઘણું બધું શીખવાડ્યું કે બેને જોડો ત્યારે વોલ્ટેજ સરખા, એટલે કે આ ઇક્વેશન આવશે. એમના પરથી તમને A અને B પરનો વિદ્યુતભાર શોધી શકો જે માંગે તે. એમાંથી કોઈ એકનો ઉપયોગ કરી અને તમે આમાં કિંમત મૂકો અથવા આમાં કિંમત મૂકો તો તમને એમના પરના વોલ્ટેજ પણ મળી જાય. તો આ મિત્રો સાચવીને રાખજો મોસ્ટ આઈએમપી ની અંદર વધારાના સ્વાધ્યાયમાં.